લીલા ચેષ્ટા મહાત્માએ કથા સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત અદ્ભુત એવા 10 પદોને 10 પદોની અંદર પંચમ પદ ને પંચમ પદની 8મી કડી ક્યારેક માથે રે લઈ બે હાથ છાતી માહે રે ચરણ કમળ દે ના થજો. એ 8મી કડીના વિવેચન તરફ જતા સૌ પ્રથમ આપણે પંચમ પદનું ભેગા થઈને ગાયન કરી. સાંભળ સજની રે દિવ્ય સ્વરૂપ મોરારી કરે ચરિત્ર રે મનુષ્ય વિગ્રહ ધારી મનોહર રે મોહન મનુષ્ય જેવા રૂપ અનુપમ રે નિજજનને સુખ દેવા ક્યારેક ઢોલીએ રે બેસે શ્રી ઘનશ્યામ ક્યારેક બેસે રે ચાકડે પૂરણ કામ ક્યારેક ગોદડું રે ઓછાડે સહિત પાથ્યું હોય રે તે પર બેસે પ્રીતે રે ઉપર તક્યો બાળી તે પર બેસે રે શ્યામ પલાઠી વાળી ગણક બેસે રે તકી ઓઠીંગણ દઈને ક્યારેક ગોઠણ રે બાંધે ખેસ લઈને ક્યારેક રાજી રે તાય અતિશય આલી સંત હરિજનને રે બેટે બાતમાં ગાલી ક્યારેક માથે રે લઈ બે હાથ છાતી માહી રે ચરણ કમળ દે નાથ ક્યારેક આપે રે આર્ત રાગીરધારે ક્યારેક આપે રે અંગના વસ્ત્ર ઉતારે ક્યારેક આપે રે પ્રસાદીના થાળ પ્રેમાનંદ કહે રે ભક્ત તણા પ્રતિપાણ પ્રેમાનંદ કહે રે ભક્ત તણા પ્રતિપાણ. સદગુરુ પ્રેમાનંદ સ્વામી પંચમ પદની 8મી કડીમાં લખે છે ક્યારેક માથે રે લઈ બે હાથ છાતી માહી રે ચરણ કમળ દે ના થજો. શ્રીજી મહારાજ રાજી થાય ત્યારે શ્રીજી મહારાજ જ્યારે અતિશય પ્રસન્ન થાય રાજી થાય ત્યારે પોતાના ભક્તજનને બાથમાં ગાલીને મળે. એ સિવાય ભક્તો ઉપર સંતો ઉપર પોતાના 2 હસ્તકમળ માથે મૂકે જો અને છાતીમાં ચરણાવિંદ આપે. મસ્તક ઉપર હાથ મૂકવા એ કંઈ સહેલી વાત છે? મસ્તક ઉપર હાથ ક્યારે મૂકે? કોઈ મોટા સત્પુરુષ હોય કે ભગવાન હોય કે વડીલ હોય કે માતા પિતા હોય ગુરુજનો હોય આપણા માથા ઉપર હાથ ક્યારે મૂકે? એને આશીર્વાદ આપવા હોય, દુઆ આપવી હોય, પ્રસન્નતા દાખવવી હોય અને ત્યારે આપણા માથા ઉપર હાથ મૂકે છે જો રાજી થકા પ્રસન્ન થકા. પણ આપણે કહીએ કે આશીર્વાદ આપો માથે હાથ મૂકો એ મૂકે? મા બાપને કહીએ, ગુરુજનોને કહીએ, એકાંતિક પરમહંસો મોટા સંતને કહીએ, ભગવાનને પકડીને કહીએ ભાઈ માથે હાથ મૂકો ને એ હાથ મૂકે માથે? ગુણાતીતાનંદ સ્વામી કે અમારા પાસે એક ભગત આવ્યા ને મને કે સ્વામી મારા દીકરાને આશીર્વાદ આપો. એટલે સ્વામી કે ભગવાનને પ્રાર્થના કરશું. તો કે એમની સ્વામી તમે માથે હાથ મૂકીને આશીર્વાદ આપો.
ગુણાતીતાન સ્વામી કે ભગત અમે કહ્યું ને અમે ભગવાનને પ્રાર્થના કરશું સારું થશે. ના સ્વામી, તમને કીધું તમે માથે હાથ મૂકો. સ્વામી પાછું કે શાંતિથી જવાબ આવ્યો. સ્વામી કે અમે કહ્યું ભગવાનને પ્રાર્થના કરશું, ભગવાન સારું કરશો. કે ના સ્વામી, તમને મેં શું કીધું? માથે હાથ મૂકો. સ્વામી ન મૂક્યો. સ્વામીનો હાથ પકડીને એના દીકરા ઉપર મૂકાયો. દીકરાના માથા ઉપર સ્વામીનો હાથ પકડીને મુકાયો. એટલે ગુણાતીતાન સ્વામી કે તે મારો હાથ પકડીને તારા દીકરાના માથા ઉપર પરાણે મુકાયો, પણ આખા તારા દીકરાના માથા ઉપર અમે ચડી બેસીને તોય આશીર્વાદ મળવાના નથી. તારા દીકરાના માથા પર આખા ચડી જઈને તોય આશીર્વાદ મળે નહીં. આશીર્વાદ અને શ્રાપ અંદરથી આવે છે. દુઆ અને કદુઆ એ હૃદયમાંથી આવે છે. એ માગી મળતી નથી. એ માગી નથી મળતી. જો કોઈ શ્રાપ માગે કે મને આપો, એમ કોઈ એમ કે તમે મને શ્રાપ આપો, મારું ભૂંડું થાય, મારો અહિત થાય, મારો નખોત નીકળી જાય, કોઈ એવું માગે? કોઈ માગે નહીં. પણ આપણે કર્મ એવું કર્યું હોય તો એના હૃદયમાંથી ઓટોમેટિક શ્રાપ નીકળી જાય કે જા તારું ભૂંડું થશે, ઓટોમેટિક નીકળી જાય. કર્મ એવું કર્યું છે. કુરાજી કર્યા છે, કોઈને હેરાન કર્યા છે, દુઃખી કર્યા છે, કોઈકના ખૂન કરી નાખ્યા છે, કોઈની આંતરડી બારી છે. ન કરવાના ધર્મના કર્મ કર્યા છે એટલે સહેજે પેલાના હૃદયમાંથી શ્રાપ નીકળે છે કે જા તું જીવવાને લાયક નથી, મરીને ભૂત થા, મરીને તને ઝાડનો દેહ આવે, પર્વતનો દેહ આવે. જો ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી, કઈ રીતે લાગી? ગૌતમી ઋષિનું રૂપ ધારણ કરીને ગૌતમ જોડે, આ ગૌતમી જોડે વ્યભિચાર કર્યો ને ગૌતમ ઋષિને ખબર પડી કે મારું સ્વરૂપ ધારણ કરી, પતિવ્રતા સ્ત્રી હતી ગૌતમી, તો એનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો તો ગૌતમી તોય ઓળખી શકી નહીં. એના જોડે વ્યભિચાર કર્યો એટલે ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો ઇન્દ્રને બ્રહ્મહત્યાનો, અને એની પત્નીને પણ શ્રાપ આપ્યો. અહલ્યા નામ હતું ને એનું, અહલ્યા, કે તું પથરો થા, તું પતિવ્રતા હતી તોય પતિને ઓળખી શકી નહીં કે આ પરપુરુષ છે અને પતિનું રૂપ લઈને આવ્યો છે, પતિવ્રતા હતી તો ઓળખી શકી નહીં, માટે જા તું પથરો થા. ને ભગવાન રામચંદ્રજી એની મુક્તિ કરી. સલ્યામાંથી અહલ્યા કરી. જો પાછી એટલે આ શ્રાપ છે હૃદયમાંથી નીકળી જાય છે. કઈ આ અહલ્યાએ માગ્યા નતા, ન તો ઇન્દ્રએ માગ્યું, પણ બેનું કર્મ એવું હતું એટલે ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો. એક ગાડીની અંદર હંમેશા હું દ્રષ્ટાંત આપું છું કે ટ્રેનની અંદર એક બિચારો સુરદાસ હશે ને એ હાથમાં કટોરો લઈને માગતો હશે કે દે બાબા કે નામ તુझको અલ્લાહ રખે, દે બાબા કે નામ તુझको અલ્લાહ રાખે. એમ સુરદાસ બિચારો હાથમાં કટોરો લઈને માગતો હશે ને ટ્રેન આખી ફૂલ ભરેલી હશે. લોકો આમ પેલો ઉપરના પાઇપ હોય ને પાઇપ પકડીને પણ ઊભા, પાઇપમાં પટા લટકતા હોય તો એ પટા પકડીને પણ ઊભા હશે ને ઓ બાજુ સુરદાસ હશે ડબ્બામાં છેડે ને આ બાજુ કોઈક વળી સજ્જન માણસ હશે. આ સુરદાસનો અવાજ સાંભળીને એમ થયું કે આ બિચારો બહુ ગરીબ છે, સુરદાસ છે, કે આને કંઈક હું આપું. પોતાના ખીચામાં 5નો સિક્કો પડ્યો તો 5નો સિક્કો આપીને બાજુવાળાને કે મારો સિક્કો પહોંચાડજો પેલા સુરદાસને. એટલે બાજુવાળા એની પાસે વાળાને આપ્યો, એની પાસે વાળા એની બાજુવાળાને આપ્યો. એમ સિક્કો પાસ થતો સુરદાસના વાટકામાં જે લઈને કટોરો લઈને નીકળ્યો તો એમાં પડ્યો. ટડિંગ દઈને અવાજ આવ્યો. સુરદાસને તો ખબર ન હોય કે આ 5નો સિક્કો એ છે, પણ સુરદાસને એમ થયું મને કોઈ કે કાંઈક આપ્યું. એટલે સુરદાસ એટલું બોલ્યો કે બચ્ચા ભગવાન તેરા ભલા કરેગા, ખુદા તેરા અચ્છા કરેગા, ખુદા તેરા
અચ્છા કરેગા એટલે જેણે સિક્કો નાખ્યો હતો ને એણે સૂરદાસને એમ કીધું, સૂરદાસ સિક્કો કોઈનો ને તે દુઆ કેને દીધી, સિક્કો કેનો અને તે દુઆ કેને દીધી. અને ત્યારે સૂરદાસ એટલું બોલ્યો કે હું સૂરદાસ છું, હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી, એ તો સિક્કો દેવાવાળાને ગમે અહીંથી ગોતી લેશે. એટલે આશીર્વાદ અને શ્રાપ ગમે અહીંયાથી વ્યક્તિ આપે, એના હૃદયમાંથી નીકળી જાય. એવું નથી કે વ્યક્તિ સામે ઊભો હોય તો શ્રાપ આપે કે સામે ઊભો હોય તો આશીર્વાદ મળે, એવું નથી. ગમે અહીંયા હોય ને આશીર્વાદ આ એક હૃદયનો ભાવ છે, એની પ્રસન્નતા છે, ને પ્રસન્નતા ઉતરે ને આશીર્વાદ આપણે એટલે રોડું ગમે આ વ્યક્તિ બેઠો હોય તો એનું થાય ને થાય. અને અધર્મનું કર્મ કર્યું હોય અને પેલો શ્રાપ ગમે ત્યાં બેસીને આપે ને તોય પેલાનો નખો જ નીકળે. આ નક્કી વાત છે. એટલે આજ સ્વામી એવું લખે છે કે ક્યારેક માથે રે લઈ બે હાથ, છાતી માહી રે ચરણ કમળ દે નાથ. કે મહારાજ જ્યારે અતિશય રાજી થતા ત્યારે માથા ઉપર હાથ મૂકતા, હૃદયને વિશે ચરણાવીને દાબતા. આ શ્રીજી મહારાજની એક પ્રકારની સ્વાભાવિક પ્રકૃતિ હતી. જો કેવી હતી? સ્વાભાવિક પ્રકૃતિ હતી. જો એકવાર ગોપાળાનંદ સ્વામી જુનાગઢમાં હતા અને તે સમયે બ્રહ્માનંદ સ્વામી મંદિર બનાવતા હતા. સ્વામી બ્રહ્માનંદજીને મહારાજે કામ સોંપેલું જુનાગઢનું મંદિર બાંધવાનું. એટલે મંદિર કરતા હતા. એટલે ગોપાળાનંદ સ્વામીએ એકવાર બ્રહ્મમુનિને વાત કરી કે સ્વામી આજ ગઢપુરથી 3 સાધુ, આજે ગઢપુરથી 3 સાધુ જુનાગઢ આવવા માટે નીકળ્યા છે. તે વખતે તો સરળ તો હતું નહીં, ગઢડાથી જુનાગઢ આવવું, પગે ચાલીને આવવું. એટલે સ્વામી કે જુનાગઢ આવવા માટે નીકળ્યા છે ને ગઢપુરમાં શ્રીજી મહારાજની પૂજા કરીને છાતીમાં ચરણાવીને લીધા છે. એણે 3 સાધુએ ગઢપુરમાં શ્રીજી મહારાજની પૂજા કરી છાતીમાં ચરણાવીને લીધા છે. તે તેમની છાતીમાં દેખાય છે. મહારાજના ચરણાવીને લીધા છે એ એમની છાતીમાં દેખાય છે. અને ગઢપુરમાં શ્રીજી મહારાજ થાળ જમતા હતા, તેમાંથી તમારા માટે આપેલા પ્રસાદીના 6 વડા હશે, બટેટા વડા કે હશે જે કે મહારાજ જમ્યા હશે, એ 6 વડા લઈને તેઓ પરમ દિવસે અહીંયા પહોંચશે. આવી વાત કરી. સ્વામી કે સારું. બ્રહ્મમુનિ કાંઈ બોલ્યા ને, ખાલી એટલું કીધું હા સ્વામી સારું. પછી 3જે દિવસે સંતો જુનાગઢ પહોંચ્યા 3 જણા. અને સાધુની છાતીમાં મહારાજે જે ચરણાવીને આપેલા હતા તે એવા ને એવા દેખાતા હતા. જે રાજી થઈને મહારાજે ચરણાવીને આપેલા એવા ને એવા દેખાતા હતા. એ સંતો મહિમાવાળા, સંતો ભગવાનના મહાત્મ્યવાળા હોવાથી સ્નાન કરતી વેળાએ પણ છાતીમાં આપેલા ચરણાવીને 3 દિવસ લગી એણે સાચવી રાખ્યા. બહુ સમજવા જેવી વસ્તુ છે. છાતીમાં મહારાજે ચરણાવીને આપ્યા. મહારાજ તો કઈ રીતે આપતા? ચરણાવીને ડીશ લઈએ, ડીશની અંદર ઘાટું કંકુનું પાણી બનાવે, કંકુ નાખી એમાં પાણી નાખીને ફૂલ હલાવે. પછી એ ડીશની અંદર પોતાના બંને પગ બોળે એટલે એ પંજો છે તે કંકુવાળો થઈ જાય આખો. આ બાજુનો આટલો ભાગ પંજાનો પગનો. ને એ ચરણ બંને આમ ભેગા કરીને સામે વરમ છાતી ખોલીને ઊભો રહી જાય એટલે ભગવાન એની છાતીમાં 2 ચરણ આમ અડાડી દેજો એટલે આખી છાપ પડી જાય. ચરણાવીનની આખી છાપ પડી જાય. જો આવી રીતે મહારાજ છાતીમાં ચરણાવીને દાબતા. તો પેલા સાધુએ ચરણાવીને સ્નાન 3 દિવસનું નાયા નહીં હોય, સ્નાન નહીં કર્યું હોય, પૂજાપાઠ નહીં કર્યા હોય,
સ્નાન આદિ કર્યું તો ચરણારવિંદને સાચવી રાખે. ભલે ભાગ ભીનો થયો હશે પણ ચરણારવિંદને જવા દીધા નહીં. ઘણા જો નાય ને તિલક ચાંદલો કરેલો હોય ને તો એવું નાય ને તિલક ચાંદલો ભૂઈ નાખે. ગરમી એટલી બધી થતી હોય તો મોઢું ધોય તો તિલક ચાંદલો કાઢી નાખે. કાં તો કે સારું બહુ ગરમી થતી હતી એટલે મોઢું ધોયું, પાણી છાંટ્યું ને આમ થોડી શાંતિ થઈ, પણ તિલક ચાંદલો કાઢવાની ક્યાં જરૂર હતી? ઘણીવાર આખા દિવસમાં કોઈને બીજી વાર કંઈક લેટ્રિન જવું પડ્યું હોય તો લેટ્રિન જઈને નાય ને તો પછી તિલક ચાંદલો કાઢી નાખે. આ એવું ઘસીને નાય, એવું ઘસીને નાય ને જાણે કાળા હોય ને કેમ હાઈ ક્લાસ ધોળા થઈ જવાના હોય દૂધ જેવા, બગલા જેવા, એવું ઘસીને નાય. પણ હવે તમે ગમે એવા સાબુથી નાહો, પાણીથી નાહો, એમાં તિલક ચાંદલો કર્યો હોય તો એ કાઢવાની ક્યાં જરૂર હોય? એવું તમારે કપાળ જ ઘસવાનું હોય આખા શરીરમાં, બીજે ક્યાંય સ્થાન ન મળ્યું તો કપાળ ગ કરો. એવું તમે ક્યાં કપાળથી ધોળા લાગો સરસ મજાના? તિલક ચાંદલાથી વ્યક્તિ ધોળો લાગે. તિલક ચાંદલો તો કાઢી નાખે ને તો ધોળો હોય ને તોય કાળો લાગે. તિલક ચાંદલાથી ધોળો લાગે. આ તો સિમ્બોલ છે સ્વામિનારાયણ ભગવાનનું. અને આમ દૂરથી જોવો ને તમે, દૂરથી તો 101 લાગે. શું લાગે? 101. 101નો મતલબ શું થયો? કોઈ 100% કહે, પણ આપ તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ 101% અમારો છે, અમારો હતો ને અમારો જ રહેવાનો છે આખી જિંદગી, અને પછી પણ અમારા ધામમાં રહેવાનો છે. આ જ્યાં તિલક ચાંદલો હશે તો એક બધી વાતમાં 101%. ભગવાન કે 101% અમારે આને સુખ્યો કરવો છે, કારણ કે અમારો છે. 100% નહીં, 101%. દૂરથી 101 જેવું લાગે. આમ દૂરથી કોઈ જોત કેવું લાગે? આમ બે એમ લીટી ઊભી હોય અને અહીંયા કને મોટો ચાંદલો કરેલો હોય કેવું લાગે? 101 લાગે કે નહીં? સ્વાભાવિક છે ને. તિલક ચાંદલો કાઢવાની ક્યાં જરૂર હતી? એમાં મોઢું ધોવો તો તિલક ચાંદલો નીકળવો જ ના જોઈએ. લેટ્રિન જવું પડે, તમે હાથ ધોવો, પગ ધોવો, કોગળા કરો, શરીરે સ્નાન કરો, પણ તિલક ચાંદલો જવો જોઈએ નહીં. તિલક ચાંદલો તો એમને રહેવો જોઈએ. અને કદાચ તમને ચાલો તમે ઘસી નાખો, ભૂસી નાખો, તમને બહુ ગરમી થઈ, તમારે ધોળા દેખાવ તો ખૂબ કપાળે હાબુ ઘસ્યો, લિક્વિડ ઘસ્યું માથામાં ને તમારે નીકળી ગયો, હાલો સમજો, તો એ નાહી ધોઈ પાછા સ્વચ્છ થઈ વસ્ત્ર પહેરી તો બીજો તિલક ચાંદલો ન કરી લેવાય પાછો કપાળ ઉપર ફરીને? તિલક ચાંદલો કરવામાં શું વાંધો આવે? એક તિલક ચાંદલો એક્સ્ટ્રા રાખવાનો. આપણે એવું લાગે કે નાહીએ છીએ, સ્નાન કરીએ છીએ, તિલક ચાંદલો નીકળી જાય છે, નાહી ધોઈ વસ્ત્ર પહેરીને પાછો તિલક ચાંદલો કરી લેવાનો. તેમાં શું વાંધો? એવો કંઈ નિયમ ના કે સવારે પૂજામાં થાય પછી આખા દિવસમાં ક્યારે ન થાય, એવો નિયમ? પૂજામાં મહારાજે કરવાનો આદેશ આપ્યો છે એટલે આપણે પૂજા કર્યા પહેલાં તિલક ચાંદલો કરી પડે. એક એક્સ્ટ્રા બાર મૂકી રાખ્યો હોય તો ગમે ત્યારે સ્નાન આદિ કરવાનું થાય, નાહી લઈ શરીર છે જવું પડે નાવા, તો પછી પાછો તિલક ચાંદલો કરી લઈએ તો આપણે વાંધો શું એમાં? તિલક ચાંદલામાં આપણે ક્યાં ખર્ચો થઈ જવાનો હતો? બીજો એક એક્સ્ટ્રા તિલક ચાંદલો રાખ્યો હોય ઘરમાં, જેટલા જેન્ટ્સ હોય બધા એમાં કરી લઈએ નાહીને આવે, તો એમાં ક્યાં લાખ રૂપિયાનો ખર્ચો થઈ જવાનો હતો? એટલે આ તો આપણો સિમ્બોલ કહેવાય. એ આપણા કપાળે તિલક ચાંદલો, કંઠી બહાર જ દેખાવી જોઈએ. એ કંઠી છે, તિલક ચાંદલો છે કે જનોઈ આપણે લીધી હોય એ આપણા શણગાર છે. શ્રીજી મહારાજે આપેલું પ્રતીક છે. જીભ ઉપર સ્વામિનારાયણ 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 નામ લેવાય, એથી બીજું રોડું શું? કોઈથી શરમાવાનું નહીં, કોઈથી દબાવવું નહીં. આ તો કરવું છે, કરવું છે. આમાં ક્યાંય બીવું નહીં. આવા મોટા સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો હવે કોઈની બીક રાખવાની? હવે શેનું શરમાવાનું? હવે બાના શું કાઢવાના? ગરમી ઘણી છે ને, આવો નાયા ને આમ ને તેમ ને, એવા બધા ખોટા બાના નહીં કાઢવાના.
તિલક ચાંદલો રાખવાનો, કંઠી બહાર રાખવાની, માળા રાખવાની, જનોઈ ધારણ કરતા હતા એ કરવાની, જીભમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ. આ ભગવાનને રાજી કરવાના બધા ઉપાય છે. ભગવાન એમને મસ્તક ઉપર બે હાથ મૂકી દે એટલું કરો તોય રાજી થઈને માથે હાથ મૂકેજો, રાજી થઈને. સાધુ કેટલા તણે સારા હશે કે તન તન દિવસ લગી આ ચરણાવીને છાતીમાં આપેલા સાચવી રાખ્યા. અને એ સાધુ મહારાજે એમ કીધેલું કે તમે જુનાગઢ જજો ને સંતોના દર્શન કરતા આવજો, પણ આ ચરણાવીના દર્શનમાં સંતોને કરાવજો. આવું મહારાજે કીધેલું જો. અને તે વખતે તો પાછું કેવું હતું કે હિંગળો કલર આવતો, હિંગળો કલર એટલે પારા અને ગંધકની એક મિશ્ર ધાતુ, એમાં લાલ રંગનો ભૂકો નીકળે. શું નીકળે? લાલ રંગનો ભૂકો નીકળે ને એ ચંદનની અંદર ભેળવતા એટલે ઠંડુ લાગે. ચંદનની અંદર ભેળવે ને એટલે ઠંડુ લાગે છે. એ ચરણાવીની છાપ એવી રીતે મહારાજ આપતા તો લાંબા સમય સુધી પાછી રહેતી. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તે સંતોને ભેટી પડ્યા. બંને મોટેરા સંતો હતા તો એ નાના બધા ત્રણેય સાધુને ભેટી પડ્યા. સાધુની છાતીમાં રહેલા ચરણાવીન પોતાની છાતીમાં લીધા. કઈ રીતે લીધા હશે? કેવા ભેટા હશે કે એ છાતીથી છાતી અડાડી તો છાતીમાં જે ચરણાવીન હશે તો એની છાતીમાં લાગી ગયા. જો કેવા ભેટા હશે. પ્રસન્નતાના ચરણાવીન જે મળે એ કોણ લેવા માટે આકરા ન થાય, ત્વરા કોને ન થાય. મહારાજે આ જુનાગઢ વાસી સંતોને આપવા 6 વડા મોકલ્યા હતા. 6 વડા મોકલ્યા હતા. તે પ્રસાદના વડા ગોપાળાનંદ સ્વામીને આપ્યા અને સ્વામીએ તે પ્રસાદ પોતે પણ લીધો ને એ 6 વડામાંથી બધા જ સંતોને પ્રસાદ આપ્યો. મહાત્મય હોય તો આ બધું થાય. ચરણાવીને સચવાય, નહીતર કાઢી નાખે કે હવે એક દી બહુ થઈ ગયું, હવે નાઈ લ્યો વ્યવસ્થિત ટકાટક આપણે. એટલે આપણે મહિમા રાખવો મહારાજનો. કેવા અક્ષરધામના અધિપતિ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ સર્વોત્કૃષ્ટ વિશિષ્ટાદ્વૈત સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે. તો આપણે તિલક ચાંદલો, કંઠી, જનોઈ, માળા, સ્વામિનારાયણ મુખ પર જીભ ઉપર નામ, એટલું તો આપણે હોવું જોઈએ, હોવું જોઈએ ને હોવું જોઈએ. જો ઉકા ખાચર ગઢપુરની અંદર રહેતા, ઉકા ખાચર, અને સેવા કરવાનું અંગ ઉકા ખાચરને તો આપણે બધા જાણીએ છીએ. સેવાનો અંગ ઉકા ખાચરને બહુ માંદા, કોઈક સાધુ માંદા હશે, એને ઝાડા થઈ ગયા અને પોતે સવારના પરમાં ઉકા ખાચર વહેલા ઉઠે બધું સાફ કરે. માંદા સાધુના પાયખાનામાં જે માટલા હતા સીમાડે લગી નાખી આવતા. ખાડા ખોદેલા હોય તો એને માટલા દાટેલા હોય ને એ પછી એવા લેટ્રિન તો હતા નહીં ને, આધુનિક લેટ્રિન બધા ગામડાની અંદર ખાડા ખોદેલા હોય, માથે માટલા દાટેલા હોય ને એ મેને ઉપર બેસી જાય, થોડું પાણી અંદર નાખી દે. ભાઈ એ માટલું લઈને જંગલની અંદર બારે ફેંકી આવવાનું, વળી પાછું ત્યાં મૂકી દેવાનું. તો આવી રીતે નાખી આવતા. રોજ આખો ચોક વાળતા પોતે જાતે. માંદા સાધુના ધોતિયા ઉન્મત ગંગા જઈને ધોઈ આવતા. અને મહારાજ અને સંતો ગેલા કાંઠે નદીએ સ્નાન કરવા જતા તે રસ્તાની અંદર કાંકરા ન ખૂંચે એના માટે નિત્ય દાદાના દરબાર ગઢથી લઈને ગેલા સુધીનો રસ્તો રોજે ઉકા ખાચર સાફ કરતા. આવી સેવા કરતાં કરતાં બપોર થઈ જતી. આવી સેવા કરતાં કરતાં
બપોરનો સમય થઈ જતો તો ઉન્મત્ત ગંગામાં નાહી ધોઈને પછી દરબારગઢની અંદર આવતા. જો જે ને સમય મહારાજ થાળ જમતા હોય ને એની સેવા જોઈને મહારાજ પ્રસાદી આપી ઉકા ખાચરને આપતા કે આટલી બધી સેવા કરે છે. ઘણા ધનથી સેવા કરતા હોય, કારણ કે પાસે એના પાસે રૂપિયા છે, ધનથી કરે. તો જેના પાસે ન હોય તે તો બિચારા તનથી કરે સેવા. તો તન મન અને ધનથી. જે તનથી ન કરી શકે, ધનથી ન કરી શકે તો મનથી કરે. આ રીતે કોઈ સંત, કોઈ ભક્ત શ્રી હરિના ચરણાવિંદને દાબતા હોય, ઘણા ચરણ સેવા કરતા હોય ને તે સમયે ઉકા ખાચર ત્યાં આવે તો શ્રીજી મહારાજ પહેલાના ભક્તના હાથમાંથી પોતાનો ચરણાવિંદ તાણી લેતા, લઈ લઈએ અને ઉકા ખાચર સામું પોતાનો ચરણ રાખીને એમ કે લે કર સેવા. ઉકા ખાચર સામું ભગવાન ચરણ રાખીને એમ કહેતા કે લે તું આ સેવા કરજો. એ રીતે મહારાજે પ્રસન્નતા દેખાડતા, કારણ કે આટલી બધી સેવા નિર્માનીપણે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર, કાંઈ માંગ્યા વગર ઉકા ખાચર કરતા ને મહારાજ બહુ રાજી રહેતા. અદ્ભુતાનંદ સ્વામી કહેતા કે એકવાર હું મહારાજના ચરણ પખાડતો હતો, એટલે ચરણાવિંદને દાબતો તો એની સેવા કરતો હતો ને તે સમયે ઉકા ખાચર ત્યાં આવ્યા. તે મહારાજે મારા પાસેથી ચરણાવિંદ લઈને ઉકા ખાચર સામું લાંબા ચરણ કર્યા. તે ઉકા ખાચર દાબવા માંડ્યા અને મહારાજ એમ બોલ્યા કે આવી રીતે જે નિર્માણી થઈને સેવા કરે છે એના ઉપર અમે રાજી છીએ. જો અને મહારાજે એટલું તો ઠીક, પણ કેટલી વાર રાજી થઈને આ ઉકા ખાચરની સેવાને બિરદાવવા માટે જાહેર સભાની અંદર માથા ઉપર હાથ મૂકીને પ્રસન્નતા દાખવતા અને એની છાતીમાં ચરણાવિંદ આપતા. કેટલી વાર કીધા વગર જે સેવા કરે, પોતાનું જાણીને કે આ મહારાજનું છે, મારું છે, આ સંતોનું છે, મારું છે, આ દાદાનું છે, મારું છે ને મારે મારી છે એટલે એની ધ્યાન રાખવાની છે, એ સેવા કરવાની છે. કૂતરું બગાડી ગયું હોય ને તોય કોઈ સાફ કરે નહીં. દરબારમાં કોણ સાફ કરે? ઉકા ખાચર કરે. કૂતરું બગાડી ગયું હોય તો ઉકા ખાચર સાફ કરે ને. કેટલું મહાત્મય હતું કે કૂતરું આવીને દાદાના દરબારમાં બેઠું હોય ને તોય દંડવત કરે. અને મહારાજ એમ કે ઉકા ખાચર ક્યાં દંડવત કરો છો? ત્યાં કોઈ સંત સાધુ બેઠા છે. ત્યારે કોઈ ખાચર કે મહારાજ આ કૂતરું બેઠું છે ને એને દંડવત કરું છું. મહારાજ કે કેમ? તો કે આપ જેવા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આ અક્ષરધામના અધિપતિ સર્વોપરી સર્વાવતારી અહીંયા દાદાના દરબારમાં બિરાજમાન છો. આવા મોટા સંતો, હરિભક્તો, મુક્ત પુરુષો જોડે તો આ કૂતરા જેવા જીવને પણ આ દરબારમાં આવવાને સ્થાન મળ્યું હતું, એના એ મોટા ભાગ્ય કહેવાય કે આપની નિશ્રામાં એ અહીંયા આવીને બેઠો છે ને આપના દર્શન કરે છે. જો એટલે હું એને દંડવત કરું છું. એ કેટલું મહાત્મ્ય, કેટલો મહિમા હશે. જો મહાત્મ્ય વગર કાંઈ થાય? મહાત્મ્ય વિનાની ભક્તિ ન થાય, મહાત્મ્ય વિનાનો ધર્મ ન પડે, મહાત્મ્ય વિના દાન ન થાય. થાય કાંઈ? મહિમા વગર કાંઈ થાય નહીં. મહિમાઓ તો બધું થાય. એટલે મહારાજ આવી રીતે ઉકા ખાચરની સેવાને જે આ રીતે સેવા કરે મહારાજ બિરદાવતા, રાજી થતા. ને એકવાર તો મહારાજે જ્યારે લાડવા ખવડાવવાનું જ્યારે પ્રકરણ કાઢ્યું ત્યારે પોતે સંતોને એટલા બધા લાડવા પીરસ્યા, એટલા બધા પીરસ્યા કે બધે ગળેની માથા લગી આવી ગયા છે. એટલા બધા લાડવા મહારાજે જમાડ્યા. તોય મહારાજે જાહેરાત કરી કે હજી જો 2 લાડવા લઈએ તો મારે એ સાધુને ભેટવું.
તો ઘણા સાધુએ લીધા 2 લાડવા. પાછી મહારાજ જાહેરાત કરી, હજી જો 2 લાડવા લઈએ તો મારે માથા ઉપર હાથ મૂકવા. તોય વળી 2-4 સાધુએ લીધા. મહારાજે ખૂબ તાણ કરી પાછી જાહેરાત કરી કે હજી જો 2 લાડવા લઈએ તો મારે બેટું માથે હાથ મૂકવા અને છાતીમાં ચરણાવીને આપવા. એટલે અદ્ભુતાનંદ સ્વામીએ લીધા, કોઈએ લીધા નહીં, અદ્ભુતાનંદ સ્વામીએ લીધા. એટલે મહારાજ કે આ અદ્ભુતાનંદ સ્વામી જબરા છે, આટલા બધા લાડુ એ ખાઈ ગયા. એટલે કોઈક સાધુ બોલ્યા, મહારાજ એ તો માંદો છે, એ માંદા છે. મહારાજ કે આ માંદા છે તો એટલા લાડુ ખાઈ જાય, હાજા હોય તો કેટલો ખાય? પણ એને લાડુનો મોહ હતો. એની એક તો સ્વયં મહારાજ પીરસે છે, સ્વયં સ્વામિનારાયણ ભગવાન પીરસે છે, તો એના હાથના લાડુ ક્યાં ખાવા મળે? એનો પ્રસાદનો મોહ કે ભગવાનના હાથનું ક્યાં ખાવા મળે? બીજું, આવા મોટા પુરુષ જ્યારે વારંવાર આમ જાહેરાત કરતા હોય કે છાતી ઉપર ચરણાવીને આપવું, ભેટું, મસ્તકે હાથ મૂકવું ને, તો આવો લાભ ક્યાં પ્રાપ્ત થાય? રાજી થઈને જો આપણે 1-2 લાડવા ખાવામાં રાજી થઈ જતા હોય ને, માથે આ ચરણાવીને આપતા, ભલે ને આપણે આય લગી આવી ગયા, પછી જે થવાનું હોય થાય, પણ મહારાજ ચરણાવીને તો આપે, ભેટે તો ખરા, માથે હાથ તો મૂકે રાજી થઈને. લાડવા ખાવામાં વાંધો હું? માર બહુ ખાધો તો આ લાડવા ખાય તો શું વાંધો આપણે? એમ વિચારીને સ્વામી લાડવા ખાધા. જો બાકી લાડવા ખાવાને કંઈ સ્વામીનો લોભ હતો ને, લાડવાના કંઈ સ્વાદિયા હતા. નિષ્કુળાનંદ સ્વામી પછી વૈરાગ્યની અંદર, અતિ વૈરાગ્યની અંદર જો બીજો કોઈનો નંબર આવતો હોય ને તો અદ્ભુતાનંદ સ્વામી અતિ વૈરાગ્યવાળા હતા. મહારાજ એવો રાજીપો દર્શાવતા. જો એટલે તો નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર પ્રકાર 19માં એવું લખે છે, જેને મળ્યા હૈયામાં ગાલી રે, તેને બેઠા છે અક્ષરાલી રે, જેની છાપી છે ચરણે છાતી રે, તેની પ્રાપ્તિ નથી કહેવાતી રે, જેને માથે હાથ મૂક્યો નાથે રે, તે તો મળી બેઠા મુક્તની સાથે રે, જેને ચાપવા આપ્યા છે ચરણ રે, તેને રહ્યું નથી જન્મ મરણ રે. કેટલી અદ્ભુત વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જેને મહારાજે 2 બાથમાં ગાલીને મળ્યા છે, એને તો અક્ષરધામમાં પોતાના જોડે રાખ્યા છે. જેને પ્રભુએ છાપો આપી છે, છાતીની અંદર ચરણની છાપો આપી છે, એનાથી સૌથી મોટી પ્રાપ્તિ થઈ છે. દુનિયામાં બ્રહ્માંડોની અંદર કોઈને ન મળે ને એ વસ્તુ એને પ્રાપ્ત થઈ છે. જો માથે હાથ મૂક્યો રે તે તો બેઠા, જેને માથે હાથ મૂક્યો, ભગવાનનો હસ્તકમળ જેના ઉપર પડ્યો, એ મુક્તની સાથે અક્ષરધામમાં બેઠો છે. ચાંપવા આપ્યા ચરણ, જેના સામે ચરણ લાંબા કર્યા કે તમે મારી સેવા કરો, એના માથેથી જન્મ મરણ ટળી ગયા. જો જન્મ મરણ ટળી ગયા. આ પરમાત્માની દયા, ભગવાનની આ કૃપા છે. હા વસ્તુ છે. મહારાજ રાજી થાય તો કેટલું મોટું કામ થઈ જાય. એટલે ભગવાનને રાજી કરવા, ભગવાન કુરાજી થાય એવું કર્મ ક્યારે કરવું નહીં. મહારાજ આજ્ઞા પાડવાથી રાજી થાય, ધ્યાન કરવાથી રાજી થાય, ભજન કરવાથી રાજી થાય, સેવા તન મન ધનથી કરો તોય રાજી થાય, કીર્તન ગાવ તોય રાજી થાય. અરે અહીંયા મંદિરમાં હાવેણી લઈને મારો ને કચરા પોતા બધા ભક્તજનો કરે છે ને રોજ, તો એ ઉપર ભગવાન રાજીને રાજી થાય. જો એમને રાજી થઈ જાય. ભગવાનને રાજી થતા વાર ન લાગે. આપણે એ ઉપાય કરવા પડે, પણ નારાજ ક્યારે ન કરવા.
રાજી મહારાજને રાખવા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.